કીધું કે હાલની ફિલ્મ જોવા જાય. છોકરા હતા કે હું સમજાય દઉં એટલે ભાઈ છોકરાઓ પાસે ગયો. છોકરાઓને કીધું છોકરાઓ હા પપ્પા અમે છે ને ગુરુકુળ પ્રસંગ છે ને એ છોકરાઓ મોઢે તો હાસુ બોલો. ગુરુકુળ સ્વામીજીનો ફોન હતો પીપી સ્વામીનો. તો બેટા અમે સત્સંગમાં જાય છીએ. એ છોકરાઓને મોઢે ખોટું બોલો. હવે જોજો કેવું થાય. તો બેટા 2 કલાક સત્સંગમાં રહેશું, 1 કલાક જવાની, 1 કલાક આવવાની. તો અમે 4 કલાક બેટા જઈએ છીએ. તો ઘરે શાંતિથી રહેજો બેટા. કાંઈ વાંધો નહીં પપ્પા, સત્સંગમાં જતો હતો તો સારું, જાઓ. એ સત્સંગનું કીધ નીકળ્યા. પછી છોકરાએ નક્કી કર્યું કે મોટા ભાઈ હા પપ્પાની તો 4 કલાક સુધી આવવાના નથી ને કે ના, તો હાલના આપણે ફિલ્મ જોવા જાય. પતિ પત્ની બે અગાશી ઉપર આટા મારતા હતા ને, પુરુષ નીચે ડોકાળ તો ગધેડો હતો તે જોયો, દાંત આવ્યા કે ભગવાન કેવા કેવા અવતાર આપે એમ. મનમાં એને એમ છું કે એકનો એક અવતાર બીજી વાર તો નહીં મળે ને એમ. એટલે માનસિક એને દાંત આવ્યા એટલે એની પત્ની ખીજાણી, શું છે ત્યાં, હું જોવો ત્યાં, કેમ દાંત કાઢ્યા, હું છે ત્યાં. એટલે આને ટીખળ હુજી કે કોઈ નથી, તારા હગા છે. બોલીને એમ છું ભાઈ બિન નથી, મારો ભાઈ નહોતો આવ્યો, કદાચ આવ્યો હોય છે. એ હરખ ગલીથી ડોકાણી તા તો ગધેશ. ના એની પત્ની નો મગજ જો કા ગધેડા મારો હગો કર્યો, હાથ પેઢીનું ન હુજડતું હું એની જમકું નહીં. અને બાઈ લાજ કાઢી ગઈ. બોલો ત્યારે એને પતિએ કીધું કેમ લાજ કાઢી? કે મારા હારા છે. સંબંધ કર્યો પછી જે પહેલી વાર જે મોબાઈલમાં જે વાતો કરતા કોઈ દી સાંભળજો. પહેલી વાર મોબાઈલ વાતો કરે, હાલો કુ બોલો. તમે એને મમ્મી બોલો? ઠીક. તો મમ્મી કેમ જવા? ક્યાં સિન્ટુ ક્યાં? આપો ને. હા આમ જો સિન્ટુ બહુ યાદ આવ્યો ખરેખર યાર. હા મારા મોબાઈલમાં સ્ક્રીન ઉપર તારો જ ફોટો રાખો, ડીપીમાં તે અવાજ કરો. મને વાત હાલે છે યાર, વાત હાલે છે યાર ભાઈ. અમે નાના ને ભાઈ ફિલ્મ જોવા જાય ત્યારે મશીન ઉપર જનરેટર ઉપર ફિલ્મ હાલે બાપુ, બરોબર ને? એમાં આપણું તળાજાનું ટોકીજ, પછી અહીંયા મવા ગલોબ ટોકીજ. માઇન્ડ ફિલ્મ જામે ને ત્યાં ઓલે પણ ડીઝલ ખૂટે. અહીંયા બરોબર ગબ્બરસિંહ હાથમાં ઓલું લઈને કહેતા, અરે આ સમિયા જરા ઠુમકા દિખા રે, જબ તક તેરા પેર ચલેગા તબ તક વીરુ જીએગા. એક તો 80 વર્ષનો દાદો વાતમાં કે ડાર્લિંગ ક્યાં છે તો ડોશીને દાંત આવે. બોલો એ અહીંયા બેઠી છે હું છે. એક છોકરો સાંભળી ગયો કે બાપા અહીંયા આવો તો આ ઉંમરે ડાર્લિંગ ડાર્લિંગ કરો છો સારું ન લાગે. એ કે તું સાનો બેન, તારા બાપનું હું જાય, મારી ઘરવાળી છે ને હું ડાર્લિંગ કહું છું, તને હું વાંધો તક, પણ આ ઉંમરે નો સારું લાગે. દાદા એક વહુ રોવા મળ્યા ઘરે આવી. તેને હાહુ બિચારા ડાયા. હાહુ કે બેટા હું થયું? મને રોઈ લેવા. નહીં હું છું બેટા કે મને પેલા એ કયો સાસુબા મારા ડોળા ભેંસ જેવા છે? નહીં બેટા નહીં. તારા તો મને એ કયો હું વાંદરી લાગુ છું? નહીં બેટા આવું તને કોને કીધું? હવે મને એ કયો હું કોઈની આગાપાછી કરું છું? કે નહીં બેટા કોઈ દી નહીં. મને બીજું એ કયો મારો સ્વભાવ હું કૂતરી જેવો છે? નહીં બેટા એવું કોઈ દી નહીં. તને આવું કોને કીધું? તો